સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રી પર્વે નાના મોટા ચમકલા થતા રહે છે, ત્યારે ચાલુ વર્ષે નવરાત્રીમાં થાનમાં ફાયરિંગની ઘટના બની હતી. થાનના ગરબી ચોકમાં નવરાત્રી પર્વે અગાઉ છેડતી અને દીકરીને બગાડી જવાના બનાવો બન્યા હોય અને બે પિતરાઈ ભાઈઓ ગરબી ચાલુ ન કરવાનું કહેતા છતાં બોલાચાલી કરીને બંને પોતાની પાસે રહેલ બંદૂક વડે હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યો. સામે બંને ભાઈઓને 5 શખ્સોએ માર માર્યાની ફરિયાદો થઈ છે. થાનના નવાગામ રોડ પર આવેલ આંબેડકર નગરમાં 5 મારે આવેલા ગરબી ચોકમાં હંસાબેન મુકેશભાઈ વાઘેલા રહે છે. નવરાત્રીના તહેવારમાં સાંજે અને તેમના પુત્ર સાગર અને અજય ગરબી ચોકમાં સફાઈ કરતા હતા. આ સમયે શાળા નંબર 10 પાસે રહેતો બાબુ રાજાભાઈ પરમાર બાઇક લઈને આવ્યો હતો. તેના બાઇકના હેન્ડલ પર લાકડાનો ધોકો હતો અને નેફામાં બંદૂક લટકાવેલી હતી. તેણે આવીને અપશબ્દો અહીંથી ભાગો, અહીંથી ગરબા રમવાના નથી તેમ કહ્યું હતું. આ સમયે શિવા ઉર્ફ બંટુ કાંતિભાઈ પરમાર હાથમાં લોખંડનો પાઇપ, કમરમાં પિસ્તોલ લઈને આવ્યો હતો અને અપશબ્દો કહ્યા હતા. આથી બંનેને અપશબ્દો કહેવાની ના પાડતા બાબુએ સાગરભાઈને લાકડાના ધોકા વડે, શિવા ઉર્ફ બંટુએ લોખંડના પાઇપ વડે શાહિદ દિનેશભાઈને માર માર્યો હતો. બંને નેફામાંથી પિસ્તોલ કાઢીને હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. આ સમયે આસપાસમાંથી લોકો એકઠા થઈ ગયા. બંને આજે તો તમે બચી ગયા છો, હવે જો તમને અમને મળશો તો જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી અને ફરાર થઈ ગયા હતા. હંસાબેન વાઘેલાએ આરોપી બાબુ રાજાભાઈ પરમાર અને શિવા ઉર્ફ બંટુ કાંતિભાઈ પરમાર સામે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા, સુરેન્દ્રનગર.